ડિયર સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, એનટીએએ ફરી એક નોટિસ ઇસ્યુ કરી છે અને એમાં કોઈ નવી વાત નથી, જૂની વાતને જ રિપીટ કરી છે. સબ્જેક્ટમાં લખ્યું છે રિમાઇન્ડર ફોર નીટ યુજી 2025 રજિસ્ટ્રેશન. એટલે રજિસ્ટ્રેશન જે છે એ ડેટ આગળ જે આપી છે ઇન્ફોર્મેશન બુલેટિનમાં એને એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી. 7 ફેબ્રુઆરીના રજિસ્ટ્રેશન ચાલુ થયું હતું અને 7 માર્ચ રાત્રે 11:50 ક્લોઝ થશે, બંધ થશે. માટે બધાને વિનંતી છે કે આજે 6 માર્ચ થઈ ગઈ છે, આજે જ રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરી લો. જો કંઈનું બાકી રહી ગયું હોય તો આવતીકાલના ભરોસે નહીં બેસી રહેતા. એટલે 7 માર્ચ ક્લોઝિંગ ડેટ છે રજિસ્ટ્રેશન વિન્ડોની, એ ફરી એમને યાદ અપાવ્યું છે. અને આ રજિસ્ટ્રેશન એક્સટેન્ડ થાય એવી કોઈ વાત જણાતી નથી કે રજિસ્ટ્રેશન વિન્ડો એક્સટેન્ડ થશે. એટલે 7 માર્ચ આવતીકાલે રાત્રે બંધ થઈ જશે અને તે પછી કરેક્શન વિન્ડો ઓપન થશે. બીજું, ફરી એમને બધા ઈમેલ આવતા હોય કે એમને કોલ કરતા હોય ને વારંવાર, એટલે ફરી એમને ક્લિયરન્સ આપ્યું છે કે 4th મેના એક્ઝામ થશે, જે આગળ પણ કહી ચૂક્યા છે એ લોકો. સન્ડે રહેશે અને બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. એક્ઝામ ઇન્ડિયામાં હોય કે ફોરેનમાં હોય, જે પણ સેન્ટર હોય એક્ઝામમાં, ત્યાં પેન એન્ડ પેપર મોડમાં જ થશે. કોઈ પણ સેન્ટર પર ઓનલાઈન નહીં થશે, ઓફલાઈન પેન એન્ડ પેપર મોડ. જેવી રીતે હમણાં સુધી એક્ઝામ થતી આવી છે એ જ રીતે એક્ઝામ થવાની છે, એમાં કોઈ ડાઉટ નથી. એટલે આ જ વાતને ફરી રિપીટ કરી છે. એક તો રજિસ્ટ્રેશન વિન્ડો 7 માર્ચ રાત્રે 11:50 ક્લોઝ થઈ જશે. એક્ઝામ 4 મે થશે, રવિવારનો દિવસ રહેશે, બપોરે 2 થી 5નો સમય રહેશે. એક્ઝામ જે છે પેન એન્ડ પેપર મોડમાં થશે અને ભારત હોય કે ભારતના બહાર જેટલા પણ સેન્ટર છે ત્યાં પેન એન્ડ પેપર મોડમાં જ રહેશે, ઓનલાઈન કોઈ પણ જગ્યાએ નહીં થશે.